વળી પાછો સંપત્તિનો વિકાસ છે, એનો આર્થિક વિકાસ છે, એ જુદા જુદા મુદ્દાઓ પર આધારિત છે અને એનો જુદા જુદા વિકાસના તબક્કામાં તમને જોવા મળે છે. દાખલા તરીકે બહુ જ જાણીતી વાત એ છે કે પશ્ચિમ હિમાલયની ક્લાઇમેટ એ વધારે સૂકી અને ઠંડા પ્રકારની છે, જ્યારે પૂર્વ હિમાલયમાં વર્ષા સ્વરૂપે વધારે વરસાદ થતો હોવાથી એના સરેરાશ વરસાદમાં પણ ફેરફાર છે અને ત્યાં વધારે ભેજવાળો અને ઠંડી આબોહવાનો અનુભવ થાય છે. એ જ રીતે તમે સીધી જ જે કુદરતી વનસ્પતિ સંકળાયેલી છે આબોહવા સાથે, તો એની વાત કરીએ તો પશ્ચિમ હિમાલયમાં તમને શંકુદ્રુમ પ્રકારના વૃક્ષો વધારે જોવા મળે છે. જ્યારે તમે પૂર્વ હિમાલય તરફ આગળ વધો તો તમને તરત જ ખ્યાલ આવશે કે ત્યાં તમને બારમાસી એટલે કે નિત્યલીલા જંગલો જોવા મળે છે. જમીનોની વાત કરો તો તમને એક તરફ કારેવાસ વિસ્તાર છે, જેને આપણે ગ્લેશિયલ ડિપોઝિટ કહીએ છીએ. તો કારેવાસ વિસ્તાર એ કેસરની ખેતી માટે જાણીતો છે, સફરજનની ખેતી માટે જાણીતો વિસ્તાર છે. જ્યારે તમે પૂર્વ હિમાલયમાં જાઓ છો ત્યારે પૂર્વ હિમાલયનો વિસ્તાર જે છે તે તમને બરાબર ખબર છે સારા પ્રકારની ઉચ્ચ ગુણવત્તાની ચાની ખેતી માટે ઉપયોગી છે. વળી પાછી જમીનોની વાત આવે તો તમને નવાઈ લાગશે કે લેટેરાઇટ પ્રકારની જમીનો અથવા પ્રમાણમાં છીછરી ઓછી ફળદ્રુપ જમીનો તમને પૂર્વ હિમાલયમાં જોવા મળે છે. પશ્ચિમ હિમાલયમાં તમને વધારે ફળદ્રુપ જમીનો જોવા મળે છે. એ જ રીતે તમે કેટલીક કલ્ચરલ બાબતોના સંદર્ભે જુઓ તો જેને આપણે હિન્દુઓના યાત્રાધામો કહીએ છીએ, એ તમને પશ્ચિમ હિમાલયમાં વધારે જોવા મળે છે. હવે તમને નવાઈ એ લાગશે કે ભાઈ ભૂગોળ અને આને શું સંબંધ? તો મિત્રો, બહુ જ પાયાની વસ્તુ એ છે કે જે આપણા પ્રવાસન કેન્દ્રો છે તેનો વિકાસ સ્વાભાવિક રીતે તમારા યાત્રાધામો સાથે સંકળાયેલો હોય, અને યાત્રાધામોનો વિકાસ થાય એટલે બહુ જ મોટી વાત એ છે કે તમારા વાહન વ્યવહારની સગવડો વધારે સારી થાય, તમારી સંદેશા વ્યવહારની સગવડો વધારે સારી થાય. એની કમ્પેરિઝનમાં જ્યારે તમે જુઓ તો પૂર્વ હિમાલયમાં વાહન વ્યવહારનો વિકાસ પણ ઓછો થયો છે. ટુરિઝમ બેઝડ જે ઇન્ડસ્ટ્રીઝ છે એનો વિકાસ પણ પૂર્વ હિમાલયમાં પ્રમાણમાં ઓછો થયો છે. કારણ કે તમે એવરેજ જો ટુરિસ્ટ વિઝિટર્સ જુઓ પર એનમ, તો તમને પશ્ચિમ હિમાલયમાં વધારે ટુરિઝમનો વિકાસ થયેલો જોવા મળશે. એની સામે પૂર્વ હિમાલય એ પર્વતારોહકો માટે કે ફક્ત કુદરતી નેચર લવર્સ જેને કહીએ છીએ એને માટે સ્વર્ગ છે. એ જ રીતે પૂર્વ હિમાલય સંદર્ભે તમને બીજી એક મહત્ત્વની વાત કરવી ગમશે કે પૂર્વ હિમાલય અને પશ્ચિમ હિમાલયમાં પણ કેટલાક અંશે જે આપણું જળ પરિવાહ છે એમાં તમને ઊંડી गॉर्जेस જોવા મળે છે. और बच्चों को हम यहाँ ये भी बताना चाहेंगे अपर्णा जी कि हमारे जो ये हिमालय के दोनों डिविजन्स है उसमें अक्सर हमें आई शेप्ड वैली दिखती है. तो आई शेप्ड वैलीज जो है वो कैसे फॉर्म होती है वो भी बच्चों को यहाँ हम बता दें. क्योंकि सबसे ज़्यादा रिवर का फोर्स डाउनवर्ड कटिंग करता है वहाँ पर, जिसकी वजह से सिर्फ डाउनवर्ड कटिंग होती है. और स्पेशली यहाँ पे हमारे रॉक्स बहुत हार्ड हैं, एंड स्पेशली द फर्स्ट हिमालयस, द ग्रेटर हिमालयस हैज़ गॉट अ इंटीरियर ऑफ ग्रेनाइट्स, जिसकी वजह से वो लैटरल कटिंग कम होती है और डाउनवर्ड कटिंग ज़्यादा होती है. एंड सो वी हैव आई शेप वैलीज या गॉर्जेस. એટલે મિત્રો, પરિસ્થિતિ એવી છે, ફરી પાછી જે તમને મેં આગળ વાત કરી કે તિથિના સમુદ્રમાંથી હિમાલયની ઉત્પત્તિ થઈ અને એ પહેલાં પણ એક મજબૂત અવિચળ પ્રદેશ આ વિસ્તારમાં હતો. હવે અત્યારે જે હિમાલયની નદીઓ છે, પછી એનું સિંધુનું જ તમને ઉદાહરણ આપો તો સિંધુની જે મૂળ ખીણ છે એ પોતે આઈ આકારની છે. નીચે પણ એટલું જ ઘસારણ થયું છે, જ્યારે ઉપરના ભાગમાં પણ એટલું જ ઘસારણ થયું છે, અને વચ્ચેનો ભાગ સાંકડો અને તમને એકદમ સીધા ઢોળાવાળો સ્ટીપ સ્લોપવાળો જોવા મળે છે. આ પ્રકારના ડ્રેનેજને આપણે એન્ટીસીડન્ટ અથવા તો ગુજરાતીમાં કહીએ તો અનુપ્રસ્થ પ્રકારનો જળ પરિવાહ વિકસે છે. અનુપ્રસ્થ પ્રકારનો જળ પરિવાહ ત્યારે વિકસે છે કે જ્યારે તમારું મૂળ ભૂમિ સ્વરૂપ છે તે નદી ખીણ કરતાં જૂનું હોય, ત્યારે તમને આ પ્રકારનો અનુપ્રસ્થ પ્રકારનો જળ પરિવાહ વિકસેલો જોવા મળે છે. એટલે આપણે બહુ જ પૂરા પુરાવાઓ સાથે કહી શકીએ કે હિમાલયની ઉત્પત્તિ પાછળથી થઈ છે. એ પહેલાં સિંધુ નદી એ ઉત્તરના જે આપણો અંગારા લેન્ડ હતો ત્યાંથી નીકળતી હતી, અને તમને ખબર છે તેમ જેને જીઓસિન્ક્લાઇન કહીએ છીએ એમાં એ પોતે પોતાનો કાંપ ઠાલવતી હતી, જેમાંથી હિમાલયની ઉત્પત્તિ થઈ છે. તો વળી પાછા આપણે હિમાલયના વિસ્તાર પર આવી જઈએ છીએ.
પૂર્વ અને પશ્ચિમ હિમાલયની જુદી જુદી સંપત્તિ વિશે વાત ઘણી જ વિગતે કરી શકાય. એની આખી એનો ક્રોસ પ્રોફાઇલ તમે જુઓ તો પણ એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે પશ્ચિમ હિમાલયમાં તમને વધારે ઘાટ જોવા મળે છે, પૂર્વ હિમાલયમાં એટલા પાસીસ નથી. પૂર્વ હિમાલય બાબતે તમે કેટલીક એન્થ્રોપોલોજીકલ બાબત પણ જુઓ તો પશ્ચિમ અને પૂર્વ હિમાલયમાં વળી પાછો તમને ભેદ જોવા મળશે. પશ્ચિમ હિમાલયમાં જે વસ્તી છે, માનવ વસ્તી છે, એ વધારે प्रीडोमिनेंटली मुस्लिम है. पूर्व हिमालय में आप अगर देखें तो वहाँ क्रिश्चियनिटी का ज़्यादा प्रसार हुआ है. उसकी एक वजह ये भी है कि पूर्व हिमालय में कई सदियों से अलग अलग ट्राइब्स है. अब अगर अलग अलग ट्राइब होने के लिए हम ये बोलेंगे कि जब जोग्राफिकली ऐसा एरिया होता है कि जहाँ कम्युनिकेशन कम होता है तो अलग अलग बोली बोलने वाले अपने अपने तरह से रहने वाले लोग होते हैं और वो दे आर डिवाइडेड इनटू डिफरेंट ट्राइब्स. तो अगेन ईस्टर्न हिमालय जो है उसने कहीं कहीं सदियों से अलग अलग जाति जूथों को आश्रय दिया है. तो हम ये भी कहेंगे कि एंथ्रोपोलॉजिकली भी डिफरेंस है और ईस्टर्न हिमालय हैज़ अ रिच एंथ्रोपोलॉजिकल लीगेसी ऑल्सो. वेरी ट्रू. We come to the next physiographic division of India. The next important major physiographic division of India is Northern Plain or known as the Indo-Gangetic Plain. जो इंडो-गैंजेटिक प्लेन है ये रिवर इंडस से शुरू होता है और रिवर ब्रह्मपुत्र ईस्ट तक फैला हुआ है. और ये प्लेन सबसे न्यूएस्ट लैंड फॉर्म है हमारे इंडियन लैंड मास में. इसमें हम शुरू करते हैं राजस्थान से, विच इज़ वन ऑफ द ड्राइएस्ट पार्ट ऑफ इंडिया, और पहुंच जाते हैं ब्रह्मपुत्र में जहाँ पे हम लोगों का द वेटेस्ट स्टेशन इन द वर्ल्ड प्रेजेंट है. इसको अलग अलग दो तरीके से हम डिवाइड कर सकते हैं. एक हम डिवाइड कर सकते हैं रिवर इंडस और इट्स ट्रिब्यूटरीज जो लैंड को ड्रेन करती हैं, उसके बाद रिवर गंगा एंड इट्स ट्रिब्यूटरीज, और फिर रिवर ब्रह्मपुत्र एंड इट्स ट्रिब्यूटरीज. फिर हम मिडिल गंगा प्लेन, अपर गंगा प्लेन एंड लोअर गंगा प्लेन को भी से भी डिवाइड कर सकते हैं. मिडिल गंगा प्लेन है, that is the Ganga Yamuna Doab. Doab means do means two and ab means water. Land between two main river channels is known as Doab. और जैसे नियति बता रहे थे कि अगर आप हिस्टोरिकली जाइए तो मुगल्स के टाइम में सबसे ज़्यादा लैंड टैक्सेशन ये दोआब्स पे ही था. लेटर ऑन अभी भी हमारा जो मेन ऑक्यूपेशन इस एरिया का है वो एग्रीकल्चर ही है. देन कम्स आवर लोअर गंगा प्लेन. इसमें हमारा लखनऊ एंड पार्ट्स ऑफ बिहार एंड लेटर ऑन राइट अप टू वेस्ट बंगाल इंक्लूड होता है. ये एक बहुत ब्यूटीफुल रिवर सिस्टम का फ्लो है जहाँ पे आप रिवर की वेरियस इरोजनल डेपोजिशनल फीचर्स आप पाते हैं यहाँ पे, जैसे लीव्स हुआ, फ्लड प्लेन्स हुआ और मियांडर्स हुआ, ऑक्सबो लेक्स हुआ. ये सारे के सारे आपको गंगा प्लेन में ही मिलेंगे. गंगा प्लेन की एक और खासियत है कि इट इज़ फुल ऑफ alluvium, the fine silt which has been brought down by the river over the ages. ये अलूवियम भी हम दो टाइप में डिवाइड करते हैं. खडर जो कि नया फ्रेश अलूवियम है, बहुत ही फर्टाइल है, बेस्ट फॉर एग्रीकल्चर है. सेकेंड इज़ भांगर जो इनफर्टाइल हो गया है, जिसमें कंकर डिपोजिशन बहुत हैं और पुराना अलूवियम है. जैसे ही रिवर्स एंटर करती हैं प्लेन्स में तो उस एरिया को हम लोग कहते हैं भाबर एरिया. यहाँ पे सबसे ज़्यादा आपको पेबल, स्टोन्स, कॉन्ग्लोमरेट डिपोजिशन होता है और रिवर स्ट्रीम्स यहाँ पे नीचे चली जाती हैं कॉन्ग्लोमरेट्स के और डिसअपियर कर जाती हैं. फिर वो तराई रीजन में वापस बाहर निकलती हैं
एंड बहुत स्प्रेड आउट कर जाती हैं क्योंकि सडनली उनको फ्लैट एरिया मिलता है। ये एरिया बहुत मार्शी होता है, स्वॉम्पी होता है, और ये एरिया है जहाँ पे हमारे इम्पॉर्टेंट बायोस्फीयर रिजर्व्स और नेशनल पार्क्स भी सिचुएटेड हैं। हाँ अपर्णा जी, आपने बहुत अच्छी बात की कि जैसे हम बोलते हैं कि नॉर्दर्न प्लेन इंडो-गैंजेटिक प्लेन है, लेकिन दैट कैन बी अगेन फर्दर डिवाइडेड ऑन वेरियस बेसिस एट अपर गंगा प्लेन, लोअर गंगा प्लेन, मिडल गंगा प्लेन, एंड that includes the Assam Valley also. મિત્રો, વળી પાછા જ્યારે આપણે સબ ડિવિઝન્સ કરીએ છીએ, નાના નાના ઉપવિભાગો કરીએ છીએ, ત્યારે તમને કહેવાની ઈચ્છા થાય કે ઉત્તરનું મેદાન લગભગ ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના લગભગ 20% વિસ્તારમાં ફેલાયેલું છે. અને અપર્ણાજીએ કહ્યું તેમ દેશના જે જુદા જુદા ભૌગોલિક વિભાગો છે એમાં ઇટ ઇઝ અ યંગેસ્ટ લેન્ડફોર્મ. આજથી લગભગ 10 લાખ વર્ષ પહેલાં એના ફોર્મેશનની શરૂઆત થઈ હતી, અને વિશ્વના જે મહત્ત્વના ડિપોઝિશનલ પ્લેન છે એમાંનું એક છે. આ જે મેદાન છે એ બાબતે બે વસ્તુઓનું ધ્યાન જો તમારું ન દોરું તો ખોટું કહેવાય. બે સંપત્તિની બાબતમાં આ મેદાન બહુ જ સરસ છે. એક તો છે જળ સંપત્તિ અને બીજી છે તમારી જમીન, ફળદ્રુપ જમીનની સંપત્તિ. એ બે સંપત્તિ સંદર્ભે વિશ્વમાં સૌથી આગળ પડતા મેદાનોમાંનું એક છે, અને એના બેઝ પર, એના આધારે જે બે મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે, ખેતી છે અને પશુપાલન છે. પણ इंटरेस्टिंग बात ये बने से अपर्णा जी, इंटरेस्टिंग बात ये है कि हम शुरू करते हैं राजस्थान से जी, और जब आगे बढ़ते हैं आसाम वैली तक, तो राजस्थान का बिल्कुल सूखा विस्तार है जो दैट इज़ नोन एज अ सेमी एरिड और एरिड रीजन, एंड टुवर्ड्स ईस्ट the plain is either in a semi like it is per humid condition or a humid condition. very true, very So true. there is distinct climatic change, there is a variety of economic activity because of the climate. जो रिसोर्सेज है उसका विकास भी वो क्लाइमेटिक कंडीशन पे आधारित होता है. तो काफ़ी ऐसे रिसोर्सेज है. ख़ास करके इस प्लेन के बारे में हम ये कहना चाहेंगे कि कोई मिनरल रिसोर्सेज खास यहाँ से नहीं मिलती है, और उसके वजह से इंडस्ट्रियली डेवलप्ड एरिया में हम उसका नहीं शामिल कर सकते हैं, क्योंकि खास कोई ऐसी इंडस्ट्रियल एक्टिविटी यहाँ कॉन्सेंट्रेटेड नहीं है, एक्सेप्ट फ्यू इंडस्ट्रियल बेल्ट्स लाइक एरिया सराउंडिंग दिल्ली एंड कानपुर एंड लखनऊ. जी, या तो फिर वेस्ट बंगाल में कुछ ऐसे बेल्ट्स है जहाँ इंडस्ट्रियल डेवलपमेंट कॉन्सेंट्रेटेड है. अदरवाइज दिस इज़ नॉट द जोग्राफिकल रीजन विच इज़ हाईली इंडस्ट्रियली डेवलप्ड एरिया. यू कैन नॉट कॉल दिस अ हाईली इंडस्ट्रियल डेवलप्ड एरिया. जी नियति, यहाँ पे मैं एक चीज़ बोलूँगी. माउंटेन्स हैज़ गॉट लॉट ऑफ हाइड्रो इलेक्ट्रिसिटी, इट हैज़ गॉट सीनिक ब्यूटी, टूरिज़्म. और जो हमारे प्लेन्स हैं वो हमारे लिए एग्रीकल्चरली फेवरेबल होते हैं, बेस्ट प्लेसेस फॉर सेटलमेंट, सो पॉपुलेशन इज़ ऑलवेज हाई. और जो हमारे प्लाटोज होते हैं दे आर द रिचेस्ट एरियाज फॉर मिनरल डिपोजिशन. सो मोस्ट ऑफ द इंडस्ट्रीज़ अगर आप देखें तो वो ज़्यादातर प्लाटो रीजन में ही सिचुएटेड होते हैं. અપર્ણાજીએ સરસ વાત કરી કે સામાન્ય રીતે આપણે તમારા જે રિલીફ ફીચર્સ હોય છે એને જો સંપત્તિના વિસ્તારો તરીકે આઈડેન્ટિફાઈ કરીએ તો જે ઉચ્ચ પ્રદેશો છે ત્યાં સામાન્ય રીતે ખનિજો વધારે નિક્ષેપિત થયેલી હોય છે, અને એની સામે તમારા જે મેદાનો છે એ ફળદ્રુપ ખેતીના વિસ્તારો બને છે, અને ત્યાં માનવ વસ્તીનું કેન્દ્રીકરણ વધારે થાય છે. એટલે વળી પાછી જ્યારે વસ્તીની ગીચતા, ડેન્સિટી અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ પોપ્યુલેશનની વાત કરીએ ત્યારે આપણું ઉત્તરનું મેદાન છે તે વિશ્વનું એક એવું મેદાન છે કે જેમાં સૌથી ફળદ્રુપ જમીનો છે, ખેતી સંપત્તિનો બહુ જ સારો વિકાસ થયો છે, અને સાથે સાથે માનવ વસ્તીની સંદર્ભે પણ વસ્તીની ગીચતા ખૂબ ઊંચી છે. તમને પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં ગીચ વસ્તી છે એની ખ્યાલ છે, એટલે આ લેવલ પર આપણે એમાં ઉતરતા નથી. ત્રીજા મહત્ત્વના પ્રાકૃતિક વિભાગ તરફ આગળ વધીએ તો મિત્રો, જે મધ્યનો વિસ્તાર છે તે નાની નાની હારમાળાઓ અને ઉચ્ચ પ્રદેશોનો વિસ્તાર છે, જેને સેન્ટ્રલ હિલ્સ એન્ડ પ્લેટો કહીએ છીએ. તો આ વિસ્તારમાં પણ તમને
અનેક નાના નાના પાછા સબ ડિવિઝન્સ જોવા મળે છે. સૌથી પહેલાં તો અરવલ્લીની હારમાળા છે. ईस्ट राजस्थान अपलैंड है, फिर मध्य भारत प्लाटो है, मालवा प्लाटो है, बुंदेलखंड, विंध्यन स्क्रैपलैंड है, विंध्या रेंज है और नर्मदा कैनियन है. कैनियन भी एक आई शेप वैली ही होती है जो कि ड्रायर एरियाज़ में मिलती है जहाँ पे रेनफॉल बहुत कम है, जिसकी वजह से लैटरल कटिंग कम और वर्टिकल कटिंग ज़्यादा होती है. हम सेंट्रल हाईलैंड्स को भी 2 में डिवाइड कर सकते हैं, एक जो नर्मदा रिवर के ऊपर है और एक जो नर्मदा के नीचे है. इसमें जो ऊपर है उसमें सबसे पहले हमारे वेस्ट से आप शुरू करिए तो अरावलीज़ के बाद शुरू होते हैं और ये बहुत ब्रॉड हैं वेस्ट में और नैरो डाउन करते हैं ईस्ट में. सबसे पहले हमारा आता है मालवा प्लाटो, बघेलखंड, बुंदेलखंड, छोटा नागपुर प्लाटो एंड लास्ट में कार्बी ओंगलोंग प्लाटो जो कि मेघालय में एंड अप करता है. उसके ठीक नीचे हमारे डेक्कन प्लाटो है जो कि वन ऑफ द ओल्डेस्ट लैंड फॉर्म्स ऑफ द वर्ल्ड है. इंटरेस्टिंग पार्ट ये है कि ठीक इसके ऊपर आपका द न्यूएस्ट लैंड फॉर्म ऑफ द अर्थ है और ठीक नर्मदा के नीचे वी हैव वन ऑफ द ओल्डेस्ट लैंड फॉर्म्स ऑफ द अर्थ. ये लैंड फॉर्म वोल्केनिक इन नेचर है और यहाँ पे आपको सब राउंडेड हिल्स मिलेंगी. जो रिलीफ फीचर्स हैं वो अपने सारे यूजुअली दे आर इन दी 3rd स्टेज बिकॉज इतना ज़्यादा इरोजन हो गया है कि वी डू नॉट फाइंड एनी शार्प फिज़िकल फीचर्स, ना आपको डीप वैलीज़ मिलेंगी. ऑफ कोर्स नर्मदा रिवर एक उसकी जो कैनियन है वो एक अलग सा एग्जाम्पल है क्योंकि वो एक बहुत ही लेटेस्ट लैंड फॉर्म है एंड द रिवर meets the sea in its youthful stage only. It doesn't go through the middle stage or the deltaic stage. Now this Deccan Plateau is higher on the western side and lower on the eastern side where height is concerned. तभी आप देखिए सारी की सारी rivers east में flow कर रही हैं minus as I said नर्मदा and तापी rivers. और जितनी भी rivers हैं east में ये पूरे का पूरा चारों मेजर रिवर्स महानदी, गोदावरी, कृष्णा एंड कावेरी बहुत सुंदर डेल्टा फॉर्मेशंस करती हैं. और यहीं पे हमारे जो मैनग्रोव फॉरेस्ट है जो वर्ल्ड का मोस्ट इम्पॉर्टेंट जो इनको हम सुंदरबंस कहते हैं द मैनग्रोव फॉरेस्ट दे आर सिचुएटेड ओवर हियर ओनली.